નમસ્કાર દર્શક મિત્રો, તો જોઈએ આજના સમાચાર લાઈવ 108 ન્યૂઝ ગુજરાત ચીફ બ્યુરો અર્જુનસિંહ ઠાકોર પાસેથી। અમદાવાદ ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ વસ્ત્રાલ ખાતે 2024 પત્રકાર એકતા મહાઅધિવેશન યોજાયું। આ અધિવેશનમાં અનેક પત્રકારોની સાક્ષીએ પ્રદેશ કારોબારી, મહિલા કારોબારી 12 ઝોન 33 જિલ્લા પ્રમુખોને નિયુક્તિપત્ર, ગિફ્ટ, સ્મૃતિ ભેટ સાથે સન્માન કરવામાં આવ્યું હતું। અમદાવાદ જિલ્લા પ્રમુખ હસમુખભાઈની સંપૂર્ણ જિલ્લા કારોબારીએ કાર્યક્રમને સફળ બનાવવા રાત દિવસ કરી મહેનત કરી હતી। ગત તારીખ 21/4/2024ના રોજ ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ વસ્ત્રાલ અમદાવાદ ખાતે અમદાવાદ જિલ્લા પત્રકાર એકતા પરિષદ મહાઅધિવેશન 2024 ભવ્યાતિભવ્ય પ્રકારે સફળ સંપન્ન થયું, જેમાં પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા, મહિલા વિંગના પ્રદેશ પ્રમુખ સમીબેન પટેલ, પ્રદેશ ઉપપ્રમુખો, પ્રદેશ કારોબારીના સભ્યો, ઝોન પ્રભારીઓ, અલગ અલગ જિલ્લાઓના જિલ્લા પ્રમુખો, અલગ અલગ તાલુકાઓના તાલુકા પ્રમુખો, જિલ્લા તાલુકાની કારોબારીના સભ્યો અને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાંથી 700થી વધુ પત્રકારોએ હાજરી આપી હતી। આ કાર્યક્રમની શરૂઆતમાં શ્રી અરવિંદભાઈ વેગડા ભાઈ ફેમ એ ગીત સંગીતના સૂર લાવ્યા હતા અને પત્રકારોને સંગીતના સૂરે ઝૂમતા કરી દીધા હતા। લોક ડાયરા કલાકાર રમણભાઈ ભરવાડ દ્વારા ગીતોની રમઝટ બોલાવી હતી અને વાતાવરણને સંગીતમય બનાવી દીધું હતું। એન્કર દેવર્ષિભાઈએ પોતાની એન્કરિંગની આગવી શૈલીથી દીપ પ્રાગટ્ય માટે સર્વ મહાનુભાવોને આમંત્રિત કર્યા હતા। દીપ પ્રાગટ્યની અંતે સાથે પત્રકાર એકતા પરિષદ અને ભારત માતાની જયના ગગનભેદી નારાઓથી સમગ્ર હોલ ગુંજી ઉઠ્યો હતો। પત્રકાર એકતા પરિષદ પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયા દ્વારા નવનિયુક્ત ઉપપ્રમુખોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ અમદાવાદના મહાઅધિવેશનમાં યુવા IPS અધિકારી સફીન હર્ષન દ્વારા વક્તવ્ય આપી પત્રકારો અને પોલીસ વચ્ચેના સંબંધો એકબીજાના પૂરક હોવાની વાત કરવા સાથે પત્રકારોના કાર્ય અને પોલીસના કાર્ય અંગે ચર્ચા કરી હતી। દેશની લોકશાહીના બંધારણના ચોથા આધારસ્તંભ એવા મીડિયા પત્રકારોને બિરદાવ્યા હતા। અમદાવાદમાં થઈ રહેલી ટ્રાફિકની સમસ્યાઓ અને તે સમસ્યાને સંપૂર્ણપણે દૂર કરવાની કરેલા કામની વાત કરી હતી, તેમજ તેમના દૂરદર્શી વિચારો દ્વારા ટ્રાફિકની આમ જનતાની મુશ્કેલીઓ દૂર કરવાની વાત કરી હતી। અમદાવાદમાં CTM ચોકડી તેમજ રિંગ રોડ પર આવેલા અદાણી સર્કલની ટ્રાફિકની સમસ્યા દૂર કરી તે અંગે જણાવ્યું હતું। સાથે નાગરિકોને પણ પોતાની જવાબદારી સમજી અમદાવાદને પોતાનું ગણી શહેરની સમસ્યાઓને દૂર કરવા પ્રયત્નો કરવા જોઈએ એમ જણાવ્યું હતું। તેઓ વધુમાં નારોલ 4 રસ્તા તેમજ અન્ય જગ્યાએ થતી ટ્રાફિકની સમસ્યા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી। પત્રકારોને કાર્ય પ્રણાલી અને કર્તવ્ય નિષ્ઠા સાથે કામ કરવાની પણ સલાહ આપી હતી। આમંત્રિત મહેમાન યુવાન IPS સફીન હસન, સુરેન્દ્રભાઈ બક્ષી, ધર્મેશભાઈ શાહ, જીતુભાઈ પંડ્યા, શ્રીમતી ગીતાબેન પટેલ, શ્રી હાર્દિક કુમાર, યોગેશભાઈ વ્યાસ, સિલ્વર ઓફ કોલેજ પ્રતિનિધિ શ્રી અનિરુદ્ધસિંહ ઝાલા, શ્રી જીગરભાઈ ગજ્જર, શ્રી રામનભાઈ ભરવાડ, શ્રી અરવિંદભાઈ વેગડા, પાર્થ પ્લાસ્ટના શ્રી અજીતભાઈ દરબાર, ગાયત્રીબા ઝાલા હાજર રહ્યા હતા। આ મહાઅધિવેશનમાં પત્રકાર એકતા પરિષદના ગુજરાત પ્રમુખ દ્વારા ગુજરાતની નવીન કારોબારીની ઘોષણા કરવામાં આવી હતી અને કારોબારી સભ્યો, જિલ્લા પ્રમુખો, ઝોન પ્રભારીઓ, સહપ્રભારીઓ, કોઓર્ડિનેટરો ને સાલ ઓઢાડીને પુષ્પગચ્છથી સન્માન કરી ટ્રોલી બેગ, લેપટોપ બેગ અને કિચનવેર આઇટમોની ભેટો આપી તેઓની પ્રેરણાત્મક હાજરીની નોંધ લઈ સન્માનિત કર્યા હતા। આ મહાઅધિવેશનમાં પ્રદેશ ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઈ વસંત દ્વારા પત્રકારોને જામનગરની કસ્ટમ ઓફિસના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરનાર લોક ફરિયાદ ન્યૂઝની ભારત દેશના મહામુહિમ રાષ્ટ્રપતિના કાર્યાલય દ્વારા નોંધ લેવાઈની વાત કરી। કોઈએ પણ પત્રકાર કે અખબાર નાનું કે મોટું નથી તે અંગે આગવી છટાથી કહ્યું હતું કે સાપ્તાહિક પેપરમાં ભ્રષ્ટાચારના સમાચાર છાપો તો સરકાર કાર્યવાહી કરી રહી છે, આમ કહી પત્રકારની એકતા અને અખંડિતતા જણાવ્યું હતું અને આગામી સમયમાં બહુ મોટું સંમેલન યોજાવાનું હોવાની પણ વાત કરી સંગઠનને મજબૂત કરવા માટે હાકલ કરી હતી। પત્રકાર એકતા પરિષદ અમદાવાદ અને અમદાવાદની ટીમ વતી જિલ્લા પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ દ્વારા આ મહાઅધિવેશનના આયોજનમાં ખભા મિલાવી સાથ સહકાર આપનાર આયોજન કમિટીના સભ્યો અને પરિષદના હોદ્દેદારો, મદદ કરનાર દાતાઓ તેમજ દરેક સહભાગી પત્રકારોનો આભાર વ્યક્ત કર્યો હતો। અંતે ભોજન લઈ છૂટા પડ્યા હતા। તો જોતા રહો લાઈવ 108 ન્યૂઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે। નમસ્કાર।